श्री गुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितान् च। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये। वंशाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमद्भक्तिवेदान्त स्वामी निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे राम 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 हरे हरे हरे। हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो 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 भगवते 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 वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शृण्वतां स्वकथाः कृष्ण पुण्यश्रवणकीर्तनः। शृण्वतां स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तनाः। हृदयन्तः स्थो ह्यभद्राणि विधुनोति सुरेत्सुता। हृदीयन्तस्थो यभद्राणि विधुनोति सुरेशसा। नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया। नष्टप्रायेष्व नित्यं भागवतेन। भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। भगवती उत्तमश्लोके भवति भक्तिर्भवति नैष्ठिकी। नैष्ठिकी। तो उत्तम श्लोक એવા શ્રી કૃષ્ણના આપણે સેવાઓ બધી ભગવાનની લીલાઓને
આસ્વાદન કરવા આપણે સૌ એકઠા થયા છે અને એમનું શ્રવણ કરીને આપણે એમની સેવા કરવાનો ટ્રાય કરી રહ્યા છે. તો એ આપણા હૃદયમાંનું જે પણ અભદ્ર હોય એ બધાનો નાશ કરે છે. બરાબર. તો યસ માતાજી, જપા વોરિયર્સ ના નામ લેશો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. નૈના નડિયાદરા માતાજી, મોના અંધારિયા માતાજી, દર્શના ભટ્ટ માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, નિર્મલા બારોટ માતાજી, શશી ઉદેશી માતાજી, લાડવા કૃપાલી માતાજી, નીલપા ચૌધરી માતાજી, મિત્રવિંદા સુમુખી દેવી માતાજી, ચેતના પટેલ માતાજી, મંદાકિની કરુણાદેવી માતાજી, હિરલ પાઠક માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, નેહલ પંચાલ માતાજી, તેજલ ગુપ્તા માતાજી, ગીતા માતાજી, ફુલવતી સુદેવી માતાજી, આનંદપ્રદા ગોપાલિની દેવી માતાજી, વિમલા વ્રજરાણી દેવી માતાજી, જીગીશા પટેલ માતાજી, દયાન્વિતા હરિણી દેવી માતાજી, સ્વાતિ માતાજી, અલ્પા ગોર માતાજી, બંસી સાધુ માતાજી, હરાપ્રિયા વિમલા દેવી માતાજી, આકૃતિ પટેલ માતાજી, જીતેન્દ્રી ગોપેશ પ્રભુજી, કીર્તિમાન સચી પુત્ર પ્રભુજી, વિપિન વિલાસ કૃષ્ણ પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, નરેન્દ્ર સર પ્રભુજી, જયંત પટેલ પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, કૃષ્ણ કૃપાલે પ્રભુજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, મુકેશ કાપડિયા પ્રભુજી, નૈનિશ કરકર પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, વિક્રમ પંડ્યા પ્રભુજી. ટોટલ 44 છે પ્રભુજી. કોઈનું નામ બાકી રહી ગયું હોય તો માફ કરજો. હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ માતાજી, થેન્ક યુ ફોર યોર સેવા. તમારી સેવા માટે તમારો આભાર માતાજી. અને જે પણ નામ પ્રભુની સેવા કરવા સવારમાં પોતાનો કિંમતી સમય આપી રહ્યા છે એ બધા આભાર. ઓકે, તો આજે 2 શ્લોકા કવર કરવાનો ટ્રાય કરીશું આપણે. તો સ્ટ્રિક્ટલી જે ધર્મેશ્વર પ્રભુજીની ઇન્સ્ટ્રક્શન છે, જે અમરીશ પ્રભુ વારંવાર કહેતા હોઈએ, એને આપણે ફોલો કરીશું. 5 પ્રભુજી 5 માતાજી, બધાએ પોતાએ વોલેન્ટરી રિસ્પોન્સિબિલિટી લેવાની છે. બરાબર, 5 થી વધારે ના થાય, નહીંતર આપણે જે પણ શ્લોકા છે એને ન્યાય નહીં આપી શકીએ. બરાબર, તો સ્ક્રીન શેર કરું છું. અધ્યાય 3માં આપણે ભગવાનની લીલા કે વૃંદાવનની બહાર જે થઈ હતી એ બધાની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. તો બંને શ્લોક પણ એવી રીતે જ છે. અને જેમ આપણે પરમ દિવસે ચર્ચા થઈ કે કન્ટિન્યુટી આ અધ્યાયમાં કદાચ જોવા ના મળે, કે સ્ટેન્ડ અલોન શ્લોક જોવા મળે છે. તો ટ્રાય કરીએ કે કેવી રીતે કન્ટિન્યુટી કેવી થાય છે. શું કેવું છે સિનિયર આપણા આચાર્યનું. ઓકે, શરૂઆત કરીએ. અગેન ધ કોસ્ટ ઓફ રિપીટેશન. 5 પ્રભુજી 5 માતાજી એક શ્લોક પર, 4th શ્લોક પર, અને 5 પ્રભુજી 5 માતાજી 5th શ્લોક પર. બરાબર છે, ક્લિયર છે? ઓકે. કકૂત્મિનો વિદ્વનસો દમિત્વા સ્વયં વરેનાગ્નજિતિ મુવાહ. સકુદ્મિનો વેદ્વનસોદમિત્વા સ્વયં વરેનાગ્નજીતિ મુવાહ. તદ્ભગ્નમાનાનપि ગૃધ્યતોज्ञा જગ્ને ક્ષતશસ્ત્રભૃત સ્વશસ્ત્રૈ. તદ્ભગ્નમાનાનપి ગૃહ્યતોજ્ઞા ચક્રે ક્ષતશસ્ત્રભૃત સ્વશસ્ત્રે. કકૂત્મિનો વિદ્વનસો દમિત્વા સ્વયં વરેનાગ્નજિતિ મુવાહ. સકુદ્મિનો વેદ્વનસોદમિત્વા સ્વયં વરેનાગ્નજીતિ મુવાહ. તદ્ભગ્નમાનાનપि ગૃધ્યતોज्ञा જગ્ને ક્ષતશસ્ત્રભૃત સ્વશસ્ત્રૈ. તદ્ભગ્નમાનાનપి ગૃહ્યતોજ્ઞા જગ્ને ક્ષતશસ્ત્રભૃત સ્વશસ્ત્રે. કકૂત્મિનો વિદ્વનસો દમિત્વા સ્વયં વરેનાગ્નજિતિ મુવાહ. સકુદ્મિનો વેદ્વનસોદમિત્વા
स्वयं स्वयं वेनाजितिमुवाह तद्भाग्नमानानपि गृध्यतो ज्ञा जघ्ने क्षतः शस्त्रभृतः सशस्त्रैः तद्भग्नमानानपि गृह्यतो यज्ञे जग्ने सहस्रभूतः स्वशास्त्रे પાછળના બે પદમાં થોડુંક ધ્યાન રાખવા જેવું છે તો એને આપણે ધ્યાનમાં રાખીને પઠન કરીએ. યસ પ્રભુજી. कूर्मिनो विद्वंसोदमित्वा स्वयं वरेणाग्नजितिमुवाह ભૂમિનો विघ्नसोदमित्वा स्वयं स्वयंवरेणाग्नजितिमुवाह तद्भग्नमानानपि गृह्यतोऽग्ना जग्ने शतः सहस्रभूत स्वशस्त्रैः तद्भग्नमाना गृह्यतोऽग्ना यज्ञे यज्ञे शतः सहस्रभूतः स्वशस्त्रैः तपोऽग्निनो विध्वनसोदमित्वा स्वयं वरेणाग्नजितिमुवाह ककोऽग्निनो विध्वनसोदमित्वा स्वयं वरेणाग्नजितिमुवाह तब्दग्नमानानपि गृध्यतोऽग्ना जग्ने क्षतशस्त्रभृतः स्वशस्त्रैः तद्भग्नमानपि गृह्यतोऽग्ना ककोदिनो विध्वनसोदमित्वा स्वयं वरेणाग्नजितिमुवाह कूर्मिनो विध्वनसोदमित्वा स्वयं वरेणाग्नजितिमुवाह तद्भग्नमानानपि गृह्यतोऽग्न्या जग्ने क्षतः शस्त्रभृतः स्वशस्त्रैः तद्भग्नमानानपि गृह्यतोऽग्ना जग्ने सहस्रभृतः सशस्त्रैः भूभिनो विघ्नसोदमित्वा स्वयं वरेणाग्नजितिमुवाह ककोदिनो विघ्नसोदमित्वा स्वयं वरेणाग्नजितिमुवाह कूर्मिनो विघ्नसोदमित्या स्वयं वरेणाग्नजितिमुवाह कूर्मिनो ककोदिनो विघ्नसोदमित्वा स्वयं वरेणाग्नजितिमुवाह भग्नमानानपि क्रूद्धतोऽग्न्या पूजदृजक्षतशस्त्रभृतः स्वशस्त्रैः तद्भग्नमानानपि गृह्यतोऽग्न्या जग्रे शतशस्त्रभृतः स्वशस्त्रैः माताजी ककूदिनो वै द्मनसोदमित्वा स्वयं वरेणाग्नजितिमुवाह ककोदिनो દમિત્વા સ્વયં વરેણાગ્નજિતિમુવાહ तद्भग्ननामानानपि गृह्यतोऽग्ना जग्ने क्षतः शस्त्रभृतः
स्वशस्त्रैः तद्भग्नमानानपि गृहीत्वा जग्ने शस्त्रभृत स्वशस्त्रे ककुद्विग्नो विघ्नसो दमित्वा स्वयं वरेणाग्नजितिमुवाह विनो विनोदमित्वा तद्भग्नमानानपि गृह्यरोग्ना जग्ने अक्षतशस्त्रभृत स्वशस्त्रेः भग्नमानानपि गृहीतोऽभ्या जग्ने क्षतशस्त्रभृते स्वशस्त्रे अग्निनो विघ्नसोदमित्वा स्वयं वरेणाग्नजितिमुवाह ककुद्विनो विघ्नसो दमित्वा स्वयं वरेणाग्नजितिमुवाह भग्नमानानपि गुह्यतोऽज्ञा तमेक्षतसहस्रभृता स्वशस्त्रे तद्भग्नमानानपि गृह्योऽज्ञा जग्ने अक्षतशस्त्रभृतः स्वशस्त्रे काकोद्विनो विघ्नसोदमित्वा स्वयं वरेणाग्नजितिमुवाह ककुद्विनो विघ्नसोदमित्वा दमित्वा स्वयं वरेणाग्नजितिमुवाह तद्भग्नमानानपि गृह्य चोग्नाजग्ने क्षतः सहस्रभृत स्वशस्त्रेः तद्भग्नमानानपि गृहीतोऽभ्या स्वशस्त्रे ઓકે પાંચ માતાજી થઈ ગયા તો બીજો શ્લોક આપણે જોઈશું આનો અનુવાદ નહીં જોઈ જોઈએ વાવાટ પ્રભુપાદજી એમાં આપેલા નથી આપણે ફક્ત શબ્દાર્થ અને અનુવાદ બંને જોઈશું સ્ક્રીન દેખાતી હશે આઈ ગેસ બતાને કકુદી મનઃ નાથ્યા વિનાના આખલા ચકુદી મનઃ નાથ્યા વિનાના અવિદ્વનસઃ નાથીને દમિત્વા વશ કરીને સ્વયંવરે સ્વયંવરમાં નાગ્નજીતિમ રાજકુમારી નાગ્નજીતીને ઉવાહ પરણ્યા સત્ભગ્નમાનાન એ રીતે જે હતાશ થયા હતા તે બધા અપી પણ રુદ્યતઃ ઈચ્છતા હતા અજ્ઞાન અજ્ઞાની જગ્ને મારી નાખ્યા અને જખમી કર્યા અક્ષતઃ જખમી થયા વિના શસ્ત્રભૃત બધા જ શસ્ત્રોથી સજ્જ સ્વશસ્ત્રૈ તેમના પોતાના જ હથિયારોથી અનુવાદ જોઈએ અનુવાદ શ્રી પ્રભુપાદ દ્વારા શ્રી પ્રભુપાદનો જય રાજકુમારી નાગ્નજીતીના સ્વયંવરમાં ભગવાન શ્રી કૃષ્ણએ નાથ્યા વિનાના 7 આખલાઓને વશ કરી તે રાજકુમારીનો હાથ જીત્યો હતો છતાં તેમના પ્રતિસ્પર્ધીઓએ રાજકુમારીના હાથની માંગણી કરી એટલે ત્યાં યુદ્ધ થયું
તે બધા જ પ્રતિસ્પર્ધીઓ શસ્ત્રોથી સજ્જ હોવા છતાં ભગવાને તે બધાને મારી નાખ્યા અથવા ઘાયલ કર્યા, પણ તેમને પોતાને જરા પણ ઈજા નહોતી થઈ. ઓકે, આપણે બીજો શ્લોક પણ કન્ટિન્યુએશનમાં જોઈએ અને બંનેની ચર્ચા સાથે કરીએ. ઓકે. ઓકે, શ્લોક દેખાય છે ને બધાને? હા પ્રભુજી. યસ પ્રભુ yes. ઓકે, અગેન આપણે 5 પ્રભુજી 5 માતાજી જાતે ગણીને લઈશું. પ્રિયમ પ્રભુર્ગામ્ય ઇવ પ્રિયાયા વિદિત સુરાચ્છદુતરું યદર્થે. પ્રિયમ પ્રિયામ્યૈવ વજ્રાદ્રવત્તમ શરણો રુષાંધ ક્રીડા મૃગોનુન્મયમ વધૂનામ. પ્રિયમ પ્રભુર્ગામ્ય ઇવા પ્રિયાયા વિદિત સુરાચ્છદુતરું યદર્થે. પ્રિયમ વજ્રાદ્રવંતમ સગણો રુષાંધ ક્રીડા મૃગોનુન્મયમ વધૂનામ. પ્રિયમ પ્રભુર્ગ્રામ્ય ઇવ પ્રિયાયા વિદિત સુરાર્ચદ્યુતરું યદર્થે. વજ્રાદ્રવત્તમ સગણો રુષાંધ ક્રીડા મૃગોનુન્મયમ વધૂનામ. જે આગળ થાય રીતના થાય એનું ધ્યાન રાખજો. પ્રિયમ પ્રભુગામ્ય ઇવ પ્રિયાયા વિદિત સુરાર્ચદદ્રુતરું યદર્થે. પ્રજ્યાદ્રવ્રતમ સગણો રુષાંધ ક્રીડા મૃગોનુન્મયમ વધૂનામ. પ્રિયમ પ્રભુર્ગામ્ય ઇવ પ્રિયાયા વિદિત સુરાર્ચદુતરું યદર્થે. પ્રિયમ પ્રભુર્ગામ્ય ઇવ પ્રિયાયા પ્રજ્યાદ્રવતં સગણો રુષાંધ ક્રીડા મૃગોનુન્મયમ વધૂનામ.
प्रियं प्रभुग्राम्य इव प्रियाया विधिसुरार्चदुतरुं यदर्थे प्रियं प्रभुग्रामेव यदर्थे यदर्थे रज्जाद्रयन्तं सगणो रुषान्दः क्रीडा मृगोन्मयं वधूनाम् मृगोन्मयं वधूनाम प्रियं प्रभुग्राम्य प्रिया विदित्सुरार्चदुतरुं यदर्थे प्रियं प्रभुग्राम्य इव प्रियाया यदर्थे द्रवतं सगणो रुसन्दः क्रीडा मृगो नूनमयं वधूनाम् शान्त क्रीडा मृगोन्मयं वधूनाम प्रियं प्रभुग्राम्य इव प्रियाया विधिसुरार्चदुतरुं यदर्थे प्रियं प्रभुग्राम्य इव यदर्थे वज्रार्धवक्तं सगणो रुषान्तः क्रीडा मृगो नूनमयं वधूनाम् प्रियं प्रभुग्राम्य इव प्रियाया विदित्सुरार्चदुतरुं यदर्थे प्रियं प्रभुग्रामेव प्रियाया यदर्थे वज्राद्रवर्तं सगणो रुचान्द क्रीडा मृगो नूनमयं वधूनाम वज्राद्रवतं सगणो प्रियं प्रभुग्राम्यैव प्रियाया निविधिसुरार्चदुतरुं यदर्थे प्रियं प्रभुग्रामेव प्रियाया प्रियाया यदर्थे द्रवन्तं सगणो रुषाध क्रीडा मृगो नूनमयं वधूनाम् प्रियं प्रभुग्राम्य इव प्रियाया विदित्सुरार्चदुतरुं यदर्थे प्रियं प्रभुग्रामेव प्रियाया वज्राद्रवन्तं सगणो रुषान्द क्रीडा मृगो नूनमयं वधूनाम् ઓકે, આપણે શબ્દાર્થ તરફ આગળ વધીએ. પ્રિયમ પ્રિય પત્નીના, પ્રભુ ભગવાન, ગ્રામ્ય સામાન્ય મનુષ્ય, ઈવ ની જેમ, પ્રિયાયા પ્રિયાને પ્રસન્ન કરવા,
નકરવા વિદિત સુહુ ઈચ્છતા આચરત લાવ્યા લાવ્યા દ્યુતરૂમ પારિજાતનું પુષ્પવૃક્ષ યત જેને અર્થે માટે વજ્રી સ્વર્ગનો રાજા ઇન્દ્ર આદ્રવતમ તેમની સાથે લડવા ગયો સગણ પુરા સૈન્ય સાથે ઋષા ક્રોધમાં આંધળો ક્રીડા મૃગ રમવાનું રમકડું નૂનમ ખરેખર અયમ આ વધુ નામ પત્નીઓ અનુવાદ જોઈએ અનુવાદ શ્રી પ્રભુપાદ દ્વારા શ્રી પ્રભુપાદનો જય સામાન્ય પતિની જેમ ભગવાન પોતાની પ્રિય પત્નીને પ્રસન્ન કરવા માટે સ્વર્ગમાંથી પારિજાતનું પુષ્પ વૃક્ષ ઉતારી લાવ્યા પણ પોતાની પત્નીઓની હાથમાં રમકડા જેમ સ્વર્ગના રાજા ઇન્દ્રને તેમની પત્નીઓએ પ્રેર્યો તેથી તે સમગ્ર સૈન્ય લઈને ભગવાનની પાછળ તેમની સાથે લડવા નીકળી પડ્યો યસ આજે અમરીશ પ્રભુને આપીએ સેવા યસ પ્રભુ વાત વાંચો હરે કૃષ્ણ પ્રભુજી ભાવાર્થ બાય શ્રીલા પ્રભુપાદની જય ભગવાન શ્રી કૃષ્ણ એકવાર પોતાના પટરાણી સત્યભામાજી સાથે દેવતાઓના માતા અદિતિજી ને કર્ણફૂલની ભેટ આપવા સ્વર્ગલોકમાં પધાર્યા હતા. ત્યાં ફક્ત સ્વર્ગલોકમાં જ ઉગતું પારિજાત નામનું એક વિશિષ્ટ પુષ્પવૃક્ષ છે અને સત્યભામાજીની ઈચ્છા આ વૃક્ષ લેવાની થઈ. સામાન્ય પતિની જેમ પોતાની પત્નીને પ્રસન્ન કરવા ભગવાને આ વૃક્ષ પાછું સાથે લઈ લીધું. આથી વ્રજી અર્થાત વ્રજને ધારણ કરવા ઇન્દ્ર ગુસ્સે થયા. ઇન્દ્રની પત્નીઓએ તેને શ્રીકૃષ્ણની પાછળ દોડી જઈ તેમની સાથે યુદ્ધ કરવા પ્રેર્યો અને તે માત્ર કહ્યાગ્રો કંથ જ નહીં મૂર્ખ પણ હતો. તેથી તેણે તેમનું કહ્યું ધ્યાનથી સાંભળ્યું અને શ્રીકૃષ્ણ સાથે યુદ્ધે ચડવાની હામ ભીડી. આ પ્રસંગે તે મૂર્ખ જ હતો કારણ કે દરેક વસ્તુના સ્વામી ભગવાન છે તે બાબત તે ભૂલી ગયો હતો. ભગવાન સ્વર્ગના રાજ્યમાંથી વૃક્ષ પાછા લાવ્યા તેમના પક્ષે કોઈ દોષ ન હતો. સામાન્ય રીતે પોતાની પત્નીને તાબેદાર બધી જ વ્યક્તિઓ મૂર્ખ હોય છે તેમ સચી જેવી સુંદર પત્નીઓનો તાબેદાર ઇન્દ્ર પણ કહ્યાગ્રો કંથ હોવાથી મૂર્ખ બન્યો. ઇન્દ્રે ધાર્યું કે શ્રીકૃષ્ણ પત્ની સત્યભામાની ઈચ્છાથી સ્વર્ગની સંપત્તિ લઈ ગયા હતા તેથી તે કહ્યાગ્ર કંથ હતા અને આથી તેણે વિચાર્યું કે શ્રીકૃષ્ણને દંડ દેવો જોઈએ. તે ભૂલી ગયો હતો કે ભગવાન બધાના સ્વામી છે અને તે કહ્યાગ્ર કંથ ન હોઈ શકે. ભગવાન પૂર્ણ સ્વતંત્ર છે અને ફક્ત ઈચ્છા કરવાથી જ તે સત્યભામાજી જેવી સેંકડો અને હજારો સુંદર પત્નીઓ મેળવી શકે તેમ છે. આથી સત્યભામાજી સુંદર પત્ની હતા એ કારણે જ ભગવાન તેમના પર આસક્ત નહોતા પણ તેમની ભક્તિપૂર્ણ સેવાથી જ તેઓ ખૂબ પ્રસન્ન હતા અને પોતાના ભક્તની શુદ્ધ ભક્તિનો તેઓ આ રીતે બદલો ચૂકવવા માંગતા હતા. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી ધન્યવાદ પ્રણામ. હું જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજને શલાકયા ચક્ષુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમદ્ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. શિવ પ્રભુપાદની જય. થેન્ક યુ પ્રભુ તમારી સેવા માટે. તો બે શ્લોક આપણે સાથે જોઈશું. સમય ઓછો છે અને બે શ્લોક જોવાના છે. તો કાલની કન્ટિન્યુટીમાં આપણે જોયું હતું કે ભગવાને રૂકમણીજી સાથે કેવી રીતે વિવાહ કર્યા, કેવી રીતે એમનો અપહરણ કર્યું, કે કેવી રીતે જે બીજા બધા રાજા આવ્યા હતા ઈચ્છા રાખીને કે એમની સાથે એ બધાની વચ્ચેથી કેવી રીતે લઈ ગયા. બરાબર. તો આજે આપણે એક બીજી વિવાહનું વર્ણન આપણે જોઈશું કે નાગ્નજીતી કે એમને સત્યા પણ કહેવાતું હતું એમનું નામ. તો એ પણ આપણે કાલે જોયું હતું ને એવી રીતે
તેઓ પણ લક્ષ્મીજીના ઇન્કાર્નેશન છે. તમે જોવા જાઓ ને તો જે ઓકે ફોટો શેર કરીને બતાવું કદાચ દેખાય તો જે આ એક્સપાન્શન ઓફ શ્રી લક્ષ્મી એટલે 3 એક્સપાન્શન છે શ્રી લક્ષ્મીના કે ભૂદેવી, શ્રીદેવી અને નીવાદેવી. તો આ જે નીવાદેવી જે છે થર્ડ પર્સન એ નાગનાજીથી એને સત્ય પણ કહેવાય છે. બરાબર. તો આપણને ખ્યાલ છે કે ભગવાનની લીલામાં જે પણ પાર્ષદો બધા આવતા હોય છે ભગવાનના કહેવાય કે નિત્ય બધા સેવક હોય છે એમને નિત્ય દાસ હોય છે બધા, રાઈટ. તો આ પણ એમના બહુ ક્લોઝ હતા એ નાગનાજીથી, જેમને સત્ય પણ કહેવાતું હતું. તો વાત એમાં એવી હતી કે કૌશલ દેશ કે જે એમના પિતાજી નાગનાજી કરીને રહેતા હતા એમને સ્વયંવર રાખ્યો હતો. અને પહેલાના સમયમાં સ્વયંવર રાખીને જે મોસ્ટલી આપણે ઇવન મહાભારતમાં પણ ભગવદ્ ગીતામાં પણ જોઈએ છે કે અર્જુનજીના લગ્ન કેવી રીતે થયા હતા દ્રૌપદીજી સાથે. બરાબર. તો જે પણ પોતાની ક્ષમતા કૌશલ્ય પૂરું પાડીને જીતીને રહી જાય એવી રીતે. એકચ્યુઅલી જે એમના પિતા હતા સત્યાજીના પિતા, એમને પહેલેથી ઈચ્છા હતી. ઇવન જેવી રીતે કાવ્ય રૂકમણીજીને પણ ઈચ્છા હતી એવી રીતે એમના સત્યાજીના પિતા નગ્નજીત અને ખુદ નાગનજીથી એ બંનેને ઈચ્છા હતી કે પોતાના લગ્ન કૃષ્ણ સાથે જ થાય. બરાબર. પણ જે રીતે આપણે એ ક્ષત્રિય રીતે હોય છે તો એમાં નો ડાઉટ એ પણ રૂકમણીની જેમ બહુ જ રૂપાળા હતા. પણ ક્ષત્રિયોનો પહેલા કેવી રીતે રિવાજ હતો કે કોઈ કોઈને પડકારી શકે એવી રીતે. બરાબર. તો આ રીતે સ્વયંવરનું રચના એવી રીતે કરવામાં આવી કે એ સ્વયંવરમાં એને ક્રેક કરવાનો હોય, એને પાર કરવાનો હોય તો એ એક જ વ્યક્તિ કરી શકે જે કૃષ્ણ ભગવાન છે. બીજાના કોઈના બસની વાત નથી. એવી રીતે એમને પ્લાન કર્યો અને કકુદીમન એટલે નાથ્યા વગરના, નોન ટેમ કહેવાય કે તમે ક્યાંયથી કોઈ પણ પેટ પાળતા હોય તો એને ટેમ કરેવું હોય. ટેમ એટલે એને મતલબ કેવું પાલતું બધી વસ્તુઓ શીખવેલી હોય. કોઈને પણ કરડવું નહીં, કોઈને પણ મારવું નહીં, એ બધું ટેમિંગ કરેલું કહેવાય. બરાબર. પાળ્યું કહેવાય. તો આ કકુદીમન તો નાથ્યા વગરના એટલે એને પાળ્યા વગરના હતા. એ એમનું જે નેચરલ ઇન્સ્ટિંક્ટ હોય ને કે એમને ભય લાગે તો કોઈને મારી પણ દે. અને જે આખરાઓ હતા 7 આખરા એ પાળ્યા વગરના, અને એમનું વળન એવી રીતે છે કે જે શિંગડા હતા એ પણ એકદમ ધારદાર નુકીલા કહેવાય ને એવી રીતે. તો એવા 7 આખલા રાખ્યા હતા અને એમને ટેમ કરે, એમને જે પાડે, એમને જે વશમાં કરી દે, એમની સાથે નાગનજીતીજીના વિવાહ થશે એવી શરત રાખીને સ્વયંવર રચવામાં આવે તો. બરાબર. તો ઘણા બધા રાજાઓ સાંભળેલા હતા કે અમને આ સુંદરતાના ગુણ નાગનજીતીજીના, તો એ બધા પોતપોતાનું જે કૌશલ્ય, જે પોતાની શૌર્ય દેખાડવા આવ્યા હતા પણ બધા ફેલ થયા હતા. નોન ટેમ્પ કહેવાય ને કે જે નાથ્યા વગરના આખવાઓ બહુ શક્તિશાળી અને બહુ કહેવાય ને કે ભયાનક હતા. એમની સાથે પહોંચી રહેવાતું નતું, એમને વશમાં કરી શકાય એવા નતા. જ્યારે કૃષ્ણ ભગવાનનો વારો આવ્યો તો એમને 7 આખલાને વશમાં કર્યા. ન કે એક એક કરીને પોતે કૃષ્ણ ભગવાને પોતાને 7 વિસ્તારોમાં એક્સપાન્ડ કર્યા અને એક આખલા જોડે એક કૃષ્ણ, એ રીતે એમની સાથે યુદ્ધ કર્યું અને એમને કંટ્રોલમાં કર્યા. હું ટ્રાય કરું સ્ક્રીન શેર કરવાની, જો દેખાય તો. ઓકે. તો આમાં તમે ફોટોમાં જોઈ શકતા છો કે એક આખલાની પાસે એક એક કૃષ્ણ છે. બરાબર. તો એક સાથે 7 એક્સપાન્શન કરીને 7 આખલાને એક એમને ટેમ કરે. ટેમ એટલે એમને કાબુમાં કરે, એમને નાથ્યા. બરાબર. અહીંયા વર્ડ પ્રભુપાદે આપેલો છે કે દમિત્વા, વશ કરીને, અને અવિદ્વનશ, નાથીને. એટલે એમને આપણે જે ગામમાં રહેતા હોય છે બધાને ખ્યાલ હશે કે અહીંયા ઇવન પિક્ચરમાં પણ દેખાય છે કે અહીંયા મોઢા પર બાંધીને એનાથી જે રાસ કે રસ્સી જે પણ કહેવાય એ બાંધતા હોય છે. બરાબર. તો એને કંટ્રોલમાં કરી શકાય. તો કૃષ્ણ ભગવાને એ રીતે 7 વખત એક્સપાન્શન કર્યું એમને પોતાની જાતનું. બરાબર. તો એ બધાની સામે આટલું બધું એક્સપાન્શન કરવું, આટલું બધું જેમને
વીરતા દેખાડી, એમનું પોતાનું કૌશલ્ય દેખાડ્યું. તો બીજા બધા જે આખલાને સાથે લડ્યા અને હાર્યા, બીજા બધા જે રાજા આવ્યા હતા એ આખલાઓની સાથે હાર્યા છતાં હોવા છતાં જે પોતાની કહેવાય ને કે હારને પચાવી ના શક્યા, અને પોતાને મતલબ કેવું હોય, ક્ષત્રિયો માટે હારી જવું એ બહુ અઘરી વાત છે. એક વખત પ્રાણ જતા રહે ચાલે, પણ હારવું કે કોઈની ક્ષમા કે કોઈની માફી લઈને પાછા જવું એ બહુ કહેવાય ને કે લજ્જાવાળી વાત છે એમના માટે. બરાબર. તો એમને કૃષ્ણની સામે મોરચો ઉભો કર્યો કે અમે નગ્નજીતીજીને નહીં જવા દઈએ, અમે જ એમની સાથે વિવાહ કરીશું. તો નો ડાઉટ ભગવાન પણ ત્યાં ગયા હતા ત્યારે એમની સેના લઈને જ ગયા હતા. તો પણ એમને સેના વગર ભગવાને એકલા હાથે એ બધા રાજાઓની સામે યુદ્ધ કર્યું. અને પ્રભુપાદજી વર્ડમાં કહે છે કે કેવી રીતે સ્વશસ્ત્રે, તેમના પોતાના જ શસ્ત્રથી. કોના પોતાના શસ્ત્રો? જે બધા જે શસ્ત્રભૃત, જે બધા શસ્ત્રોથી સજ્જ રાજાઓ જે આવ્યા હતા, વિવાહ વાંચુકો, એમને પોતાના જ શસ્ત્રોથી બધાને પરાસ્ત કર્યા, ગળાને મારી નાખ્યા, ગળાને ઘાયલ કર્યા. બરાબર. તો આ હતું ભગવાનનું. અને એમાં પણ કેવું અક્ષતઃ કહે છે. અક્ષતઃ એટલે કેવી રીતે કે પોતાને કોઈ પણ ક્ષતિ નહીં, એક કહેવાય ને કે એક કટ પણ નથી વાગ્યો, અને બીજા બધાને શસ્ત્રભૃત જે રાજકુમાર હતા એ બધાને પરાસ્ત કર્યા હતા. બરાબર. તો કેવી રીતે આપણે જોઈએ કે આપણે ઇવન અત્યારે બોલિવૂડમાં, હોલિવૂડમાં કે કશે પાશ્ચાત્ય દેશના બધા પિક્ચરોમાં જોતા હોઈએ તો એક્શન મુવીઝ હોય તો કેવી રીતે હોય કે હીરો બધાને મારતો હોય ને આખું ગ્રુપ હોય એ બધાને મારે. ઇવન સાઉથ પાર્ટમાં તમે જુઓ તો વધારે બધા હવામાં ઉડતા હોય ને, પણ એ બધું નકલી હોય છે. બરાબર. એ અવિદ્યા છે, બધાને ખબર હોય કે બધાને જે જોવા વાળા હોય, પૈસા આપીને ટિકિટ લઈને જે જતા હોય એ બધાને પણ ખબર છે કે ધીસ ઇઝ નોટ ટ્રુ થિંગ. બરાબર. પણ આ તો જે લીલા થઈ એ બધાની સામે થઈ, તો આમાં કઈ નકલી હોવાની કોઈ ગુંજાઈશ જ નથી. બરાબર. તો એમાં જે સિનેમાટોગ્રાફી ને એ બધી કરવી પડે મૂવીઝમાં, એમાં નહીં કે બહુ સરસ એંગલથી લાગવું જોઈએ કે આમ એકદમ રિયલિસ્ટિક છે, તો એ બધી ચિંતાની જરૂર ભગવાનને નથી હોતી. કેમ કે ભગવાન તો પોતે જ સિનેમેટોગ્રાફર, પોતે જ એક્ટર, જે પણ કોઈ એ બધા પોતે જ છે. બરાબર. તો ભગવાનને આવી કોઈ લીલા માટે કઈ એવું એક્ટ કરવાની જરૂર હોતી નથી. એ બધું એમનેમ જ થાય છે. તો આવી બધી જે ભગવાનની લીલા હોય એને આપણે જોઈને કે ઇવન ફોટોમાં પ્રભુપાદના જે ડિસાઇપલ એમના જે ફોટો એમનાથી જોઈને એમની લીલા સાંભળીને આપણે ધન્યતા પ્રાપ્ત કરીએ છીએ. બરાબર. એ એક અલગ એંગલ એ હતો કે 7 સ્વરૂપે એક્સપાન્શન કરવાનો કે આપણે કાલે જોયું કે રૂકમણીજી સાથે વિવાહ કર્યા. બરાબર. મતલબ કૃષ્ણ ભગવાનની મલ્ટિપલ વાઇફ્સ કહેવાય ને એ થઈ ગઈ. તો મલ્ટિપલ વાઇફ્સ થયા પછી જે સત્યાજી હતા, જે નાગનજીજી હતા, એમને એક મેસેજ એ પણ પુરવાર કર્યો હતો કે ભલે મારી નંબર ઓફ વાઇફ્સ હોય, રાણીઓ હોય, તો પણ મતલબ જે મારો પ્રેમ જે છે એ તમારા વચ્ચે મતલબ વહેંચાશે નહીં, બધાને સમાન પ્રેમ મળશે. એ રીતે મતલબ એ પોતે કે ક્ષમતા રાખે છે કે બધાના પર એક્સપાન્ડ કરીને બધા. અને આપણે પણ જોઈએ છે કે જે પણ બધી 16,108 રાણીઓ હતી, તો બધા માટે એક એક કૃષ્ણ અલગ હતા, એમના માટે એક એક અલગ હતા, રાજમહેલ બનાવતા ને એવી રીતે એક્સપાન્શન કરીને ભગવાન એમને લીલા કરી દીધી. ભગવાનને આપણે પહેલા પણ જોયું અદ્ભુત કર્મણા એમને એમ નથી કર્યા. બરાબર. તો એક એ પોઈન્ટ છે. અને શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર પણ એ જ રીતે કહે છે કે અમને જે પરીક્ષા જે રાખી હતી એ રાજનીતિનો એક પાર્ટ હતો. એ મતલબ એ થોડોક અલગ એંગલ છે આ શ્લોકનો, કે વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર સમજાવે છે કે કેવી રીતે એમને જે રાજનીતિ આવે ક્ષત્રિયોની એ સમજાવી દીધી. કે માની લો કે કઈ આવું સ્વયંવરમાં કઈ ઈઝી રાખેલું હોય કે ટાસ્ક ઈઝી રાખેલું હોય, કાં તો પછી સ્વયંવર ના પણ રાખેલું હોય. એકચ્યુઅલી બે પદ્ધતિથી મેરેજ થતા હતા પહેલા. એક ગંધર્વ વિધિથી કે જે કહેવાય ને કે બંનેની સહમતિથી, કે ગ્રૂમ બ્રાઇડ મતલબ જે પુરુષ અને સ્ત્રી બંનેની સહમતિથી થાય. કે આજના જમાનામાં જોઈએ તો કહેવાય કે લવ મેરેજ. એક્ઝેક્ટલી એ ના કહેવાય, પણ બંનેની સહમતિથી. બરાબર. અને બીજા હતા એક રાક્ષસી વિધિ, કે જે અપહરણ કરવાનું ને જે આપણે જોઈએ છીએ કે એમાં જે બધાનું શૌર્ય દેખાડવાનું આવે એ. તો
એ રીતે થાય એટલે કે મેરેજ, તો એ વખતે કૌશલ દેશમાં જો મતલબ જે નાગનાજીતીજીના જે પિતાજી હતા એમના માટે શું મતલબ માનસિક એમની સ્થિતિ કેવી રીતે હતી કે જો એ આવું કઈ ટફ ટાસ્ક ના રાખે કાં તો પછી ટાસ્ક જ ના રાખે કે ગંધર્વ વિધિથી કરાવવા જાય, તો ઘણા બધા રાજકુમારો ઈચ્છા રાખતા હતા કે અમે એમની જોડે વિવાહ કરીએ. એમને ના કેવી રીતે પાડવી? જો ના પાડે તો ક્ષત્રિયોમાં તો કેવું હોય કે જો તમે મારી વાત નથી માનતા તો મારી સાથે યુદ્ધ કરો, અને યુદ્ધનો પડકાર કરે તો એને જીવવો જ પડે, બરાબર. તો કેટલા કેટલાની સામે યુદ્ધ કરે. તો આ એક એમની વિડંબના હતી કે કેવી રીતે એને સોલ્વ કરીએ, રાઈટ. તો એને સોલ્વ કરવા માટે એક આ પોઈન્ટ રાખ્યો હતો. આને રાજનીતિ જ કહેવાય કે એક એવું ટાસ્ક રાખવું કે એને જ એક જ જણ પાર કરી શકે, બરાબર. તો આવી રીતે એમને કૃષ્ણ ભગવાન માટે આવી રીતે એમને ટાસ્ક રાખ્યો હતો. જોઈએ હવે આગળના શ્લોકમાં, ટાઈમ જરાક ઓછો છે પણ ટ્રાય કરીએ કે એને પણ આપણે કેવી રીતે કે 100% એને ન્યાય આપી શકીએ. તો 3.34માં એ પણ હું સ્ક્રીન શેર કરું, કદાચ આપણને આઈડિયા આવે. 3.5માં આપણે શ્રીધરી જોવા જઈએ ને, તો શ્રીધરીમાં કઈ એવું કહેવાય ને કે પરફેક્ટ એવી લિંક નથી જોવા મળતી કે 3.3.4 જે આપણે જે નાગનાજીતીજી વાળો જે શ્લોક જોયો એમાં કઈ લિંક બેસે એવું. પણ જોવા જઈએ તો ભગવાનના વિવાહની જે સ્મરણ છે એ વિદુરજી કરી રહ્યા છે. તો એમાં એક બીજું એમના રાણી કે સત્યભામા, એકચ્યુઅલી એમાં સત્યભામાની મેરેજ વિશેની લીલા નથી સમજાવી, પણ સત્યભામા સાથે કેવી રીતે પારિજાત વૃક્ષને દેવલોકમાંથી કે સ્વર્ગમાંથી અહીંયા આપણે પૃથ્વીલોકમાં મર્ત્યલોકમાં લાવ્યા હતા એની સ્ટોરી છે, બરાબર. તો કેવી રીતે લિંક સમજીએ, શ્રીધરીમાં એવી કોઈ લિંક નથી, પણ સુબોધિનીમાં આપણે જોઈએ ને તો શ્રીપાદ વલ્લભાચાર્યજી કહે છે કે જ્યારે રૂકમણીજી પછી નાગનાજીતીજી કે સત્યજી એ બધા પછી સત્યભામા વગેરે રાણીઓ ફક્ત પરણીને ભલે પધાર્યા. આગળ જોયું ને કે ગંધર્વ વિધિ કે રાક્ષસ વિધિ કોઈ પણ લાવીને એ લાવે છે. એ બધા મતલબ નંબર ઓફ વાઇફ્સમાં એમનો વધારો થાય છે. ભગવાન તેમની પત્નીઓની વાત માનતા નથી, માને છે. એમ કહેવાય ને કે અત્યારે જોતા હોય ને કે અહીંયા એક પરફેક્ટ વર્ડ આપ્યો છે ઇન્દ્રજી માટે આપ્યો છે કે ક્રીડા મૃગ, કે રમવાનું રમકડું. કે તમે માની લો ને કે અત્યારે આપણે કે કઠપૂતળી કે વાઇફનો કે જોરું કા ગુલાબ, એવી રીતે એકદમ ભૌતિકવાદી ભાષા કહીએ તો એવી રીતે બનીને રહે. તો ભગવાન તેમની પત્નીઓની વાત માનતા પણ છે ખરા, અને એમાં આસક્તિ છે ભગવાનને, બરાબર. પણ આસક્તિ એવી નથી કે સામાન્ય મનુષ્ય જેવી. અહીંયા શું કીધું છે કે ગ્રામ્ય હોય સામાન્ય મનુષ્ય ઈવની જેમ કે એમના જેવી સામાન્ય મનુષ્ય હોય આપણા જેવી એમને આસક્તિ નથી. કેવી રીતે આસક્તિ કે અત્યારના જે મૃત્યુલોકમાં હોય એ બધાની આસક્તિ શારીરિક કે બોડીલી ઓરિએન્ટેડ હોય કે કામાશક્તિ હોય, બરાબર. પણ ભગવાનને પોતાની પત્નીઓ સાથે પોતાની રાણીઓ પ્રત્યે પ્રેમાશક્તિ હોય છે, બરાબર. તો એ પ્રેમનો આદાન પ્રદાન થાય છે એમાં. તો એ પારિજાત માટે તેને કેવી રીતે ભગવાન યુદ્ધ કરે છે એ આ પ્રેમાશક્તિ ભગવાનની દર્શાવતા એ લિંક શ્રીપદ વલ્લભાચાર્યજી અમને જોડે છે, બરાબર. કેમ કે તમે જુઓ ને તો આસપાસ આપણે જોઈએ કે નવા નવા મેરેજ થવાના હોય કે થયા હોય તો બધા કેવા કેવા વાયદાઓ કરતા હોય કે તારા માટે તો ચાંદ તારા તોડી દઈશ, ચંદ્ર તોડી દઈશ ને આમ કરી દઈશ. પછી ભલે ને ઈએમઆઈ પર નીચે આપણું કહેવાય ને કે 9 વોલ્ટનો બલ્બ પણ ના લાવી શકે. તો ભગવાન આપણા જે ગ્રામ્ય સામાન્ય મનુષ્ય કરતા બહુ 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 ઉપર છે. એનું લેવલ આપણા જેવું નથી. આપણે કોઈ પણ જગ્યાએ શ્લોકમાં આપણે પોતાને એમની સાથે કમ્પેર કરવાનો ટ્રાય ના કરવો જોઈએ, બરાબર. એનો મેઇન મિનિંગ એ છે, બરાબર. તો ભગવાનનું ઐશ્વર્ય કેવું છે આપણને ખ્યાલ હોવો જોઈએ. કોઈ કહેશે ભગવાનનું ઐશ્વર્ય છે? ઐશ્વર્ય હરિ બોલ. હરે કૃષ્ણ પ્રભુ. સુંદરતા, હરે શક્તિ, કૃષ્ણ. સંપત્તિ, જ્ઞાન, ખ્યાતિ ને સુંદરતા, વૈરાગ્ય. સમૃદ્ધિ, શક્તિ, જ્ઞાન, વૈરાગ્ય. વૈરાગ્ય, ત્યાગ ઓકે. અને
એક વૈરાગ્ય ને જ ત્યાગ સેમ છે. જ્ઞાન વૈરાગ્ય ખ્યાતિ ને એ તો વૈરાગ્ય. સેમ જ છે, વૈરાગ્ય ને ત્યાગ સેમ છે. ઓકે ઓકે, તો પણ આ બધું પણ ખરું, પણ આ બધાની ક્વોન્ટિટી કેટલી છે એ પણ આપણે જોતા હોઈએ છીએ. ખ્યાલ છે ને બધાને કેટલી ક્વોન્ટિટી આ બધી? સંપૂર્ણ માત્રા કે 20% આ 70% 100%. એવું? હા, 100% સંપૂર્ણ માત્રામાં જે હોય એને ભગવાન કહેવાય. આપણે ભગવાનની વ્યાખ્યા એ જે 18 ડેઝમાં શીખતા હોઈએ છીએ, બરાબર. તો આપણે આગળ વાત કરી કે પ્રેમાશક્તિથી ભગવાન કૃષ્ણ સત્યભામા માટે પારિજાત લેવા માટે જાય છે. તો પારિજાત લેવા જાય છે એની પણ એક સ્ટોરી હતી. 54 થઈ ગઈ છે. ટ્રાય કરું, તમારી 5 મિનિટ કદાચ વધારે જાય તો એમાં આટલી બધી રાણીઓ હોવા છતાં પણ ભગવાનની જે પ્રેમાશક્તિને આપણે ભાગવતમાં જોઈએ ને તો એને કામાશક્તિ જોડે એને કમ્પેર નથી કરતા, બરાબર. કેમકે આપણે તમે ફર્સ્ટ કેન્ટોમાં પણ જુઓ ને તો કહેતા હોઈએ કે ભગવાન આટલું બધું હોવા છતાં પણ ભગવાને પોતાનું બ્રહ્મચર્ય નહોતું ખોયું. હવે એમના ફેમિલીનું એક્સપાન્શન થયું હોય પણ ભગવાનની લીલાનો પાઠ છે, રાઈટ. ઇવન આનું પુષ્ટિ કોણ કરતા હોઈએ કે ભીષ્મજી, સ્વયં ભીષ્મજી, કે ભીષ્મ પિતામહ પોતે પણ એક બ્રહ્મચર્ય એમને સાબિત કર્યું છે કે કેવી રીતે પાલન કરવું જોઈએ, બધાને સ્ટાન્ડર્ડ પુરવાર કર્યું છે. એવું પણ કીધેલું છે કે કૃષ્ણ ભગવાન ને કદી પણ બ્રહ્મચર્ય ખોયું નથી. ઇવન જે આપણે વેદોનો કે આપણા સ્ક્રિપ્ચરનો ઉલ્લેખ કરવા જઈએ તો ગોપાલ તાપની ઉપનિષદમાં એનું વર્ણન કરવામાં આવ્યું છે કે ભગવાનની લાઈફ ટાઈમ સુધી, જ્યાં સુધી લીલા માટે આ ધરી પર રહ્યા ત્યાં સુધી કાંઈ એમને બ્રહ્મચર્ય ખોયું નથી. તો આપણને જે વિષય શક્તિ જે કહેવાય કે ઇન્દ્રિયોનો એમના પર હાવી થઈ નથી, બરાબર. તો જોઈએ કે આગળ વધતા જોઈએ કે પારિજાત લેવા માટે કેવી રીતે ત્યાં સ્વર્ગમાં ગયા. તો બધી રાણીઓમાં હું સૌથી પ્રિય છું એવું દર્શાવવા માટે સત્યભામાએ ભગવાનને પારિજાત લેવાની જીત કરી. તો આ જીત કેમ થઈ પહેલા? તો આ જીત થવા માટેનું એક કહેવાનું કારણ એ હતું કે જ્યારે સત્યભામાજીએ પારિજાત લેવાની જીત કરીને એની પહેલા ભગવાને રૂકમણીજીને એક પારિજાતનું ફૂલ આપ્યું હતું. મતલબ એમને પુષ્પ અર્પણ કરેલા હતા પારિજાતના. તો હવે લીલા એઝ અ લીલાનો પાઠ છે. આપણે જ્યારે પણ 10મા સ્કંદને ટચ કરીએ ને ત્યારે કાંઈ પણ આપણા મગજનું કે આપણા મનની વાત જોડવી ના જોઈએ કે કાંઈ પણ ભગવાન વિશે કાંઈ પણ અલગ ક્વેશ્ચન થવો ના જોઈએ. એ આપણે બહુ કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ, બરાબર. અહીંયા રેફરન્સીસ છે 10th સ્કંદના, એટલે આપણે એને થ્રુ જઈએ છીએ, પણ એ ડેફિનેટલી આપણે મગજમાં રાખવું જોઈએ, બરાબર. કેમ કે આમાં જે પણ દેખાય કે કહેવાય ને કે ઈર્ષ્યા કે ભાવ એ બધું ભગવાનની લીલાનો પાઠ હોય. આપણે આગળ પણ જોયું કે રૂકમણીજી કે એ બધા લક્ષ્મીજીના ઇન્કાર્નેશન. તો એ વાતને ધ્યાનમાં રાખીને આપણે સ્ટોરીને સમજવાનો ટ્રાય કરવો જોઈએ, રાઈટ. તો રૂકમણીજીને એમને પારિજાતનું પુષ્પ આપ્યું હતું. હવે વાત થોડી કહેવાય ને કે આપણે આપણા લેવલ પર સમજીએ કે ભૌતિક જગતમાં કોઈ હોય તો થોડોક ઈગો પોતાની આવી જાય, બરાબર. કે એમને પુષ્પ આપે તો કે હું તો એનાથી સવાઈ બનીશ એમ, બરાબર. તો કેવી રીતે ત્યાં ગયા હતા સ્વર્ગમાં જવા માટે? તો આટલી વાત કરીએ આપણે તો ઇન્દ્રજીને એક નરકાસુર કરીને રાક્ષસ હતો. તો એમને ઇન્દ્રજીને બહુ હેરાન કરતા હતા અને દેવોને પણ ઘણા બધાને હેરાન કરતા હતા. એમને મને ખ્યાલ છે ત્યાં સુધી દેવલોકની અને ઋષિઓની બધી ઘણી બધી 1000 ને એક્ઝેક્ટ નંબર હું રિકોલ નથી કરી શકતો, પણ એટલી બધી પુત્રીઓ અને સ્ત્રીઓને એ બધાને કિડનેપ કરી દીધા હતા, બરાબર. અને ઇન્દ્રજીથી કાંઈ વળતું નથી એ વખતે. તો ઇન્દ્રજી કોની શરણે જાય છે? કૃષ્ણ ભગવાનની શરણે, બરાબર. કે તમે જ કાંઈક કરી આપો. તો ભગવાન એકલા હાથે, બરાબર. સેના લઈને જવાની કોઈ વાત અહીંયા ઉલ્લેખ છે નહીં. ભગવાને એકલા હાથે નરકાસુરનો વધ કર્યો. અને નરકાસુરની પાસે થોડીક વસ્તુ હતી. કે કઈ કઈ વસ્તુ હતી તેમાં કહીએ કે અદિતિ જે માતા હતા એમના કુંડલ હતા, વરુણજીનું છત્ર હતું અને મણિપર્વત, આટલી વસ્તુ હતી કઈ. તો એ રિટર્ન કરવા જતા હોઈએ. ભગવાનની કહેવાય ને કે નમ્રતા અહીંયા છતી થાય છે. બાકી આપણે તો કેવું હોય કે કઈ હોય તો કે આ બધું મેં કરી નાખ્યું છે તો એને મારી નાખે, ઘેરાવીને લઈ જજે, એવું નહીં.
ભગવાન ગરુડ પર સત્યભામા સાથે ત્યાં એમને રિટર્ન કરવા જાય છે, અદિતિજીને ને બધાને. અને જ્યારે આ વસ્તુ આપણે જોઈએ તો આપણને ખબર પડવી જોઈએ કે ભગવાન આટલું બધું કરવા હોવા છતાં પણ ભગવાન અભિજ્ઞ સ્વરાટ, બરાબર, કે સ્વતંત્ર છે. એ બંધાયેલા નથી કે મને કઈ કોન્ટ્રાક્ટ મળે છે તો હું આટલું કામ પૂરું કરું ને આ બધું એમને સુપ્રત કરવું, એવી રીતે જેવી રીતે પોલીસમાં ને બધું હોય ને કે એવી રીતે નથી હોતું. તો ભગવાન અભિજ્ઞ સ્વરાટ છે. તો આ બધી વસ્તુ પર આપણે ધ્યાન રાખવું જોઈએ કે એ આપણે ભગવાન કોઈના વશમાં નથી, એ રીતે આપણે ધ્યાનમાં રાખીને જવાનું. તો ભગવાનના ત્યાં ગરુડ પર સત્યભામાજી સાથે ગયા અને ત્યાં જઈને સત્યભામાજીએ આગળની જેમ વાત કરી એમ રૂકમણીજીને પુષ્પ આપ્યા હતા કે મને તો આખું વૃક્ષ જોઈએ. અને એ વૃક્ષ રેર ઓફ રેરેસ્ટ જેવું હતું કે અહીંયા તો મૃત્યુલોકમાં તો હતું જ નહીં. ઇવન જયારે દેવલોકમાં ને ત્યાં પણ હતું, સ્વર્ગલોકમાં ત્યાં પણ બહુ ઓછા જોવા મળતા હતા એવી રીતે, બરાબર. તો એમને ભગવાને શું કર્યું, ત્યાંથી પારિજાત વૃક્ષને ઉઠાવ્યું અને ચાલતા હતા. ઇવન આગળ રેફરન્સીસમાં એમની જયારે કથા આવે ને તો એમાં એવું હોય કે એમના દ્વારપાલે એમને કીધું હોય કે તમે ઉઠાવશો નહીં ને તો જોવા જેવી થશે એમ, આ સારું નથી, તમે લઈ જાઓ છો. તો એ રીતે કહેતો હોય તો ભગવાને મતલબ સ્માઇલ કરે છે કે આ બધા માયાના આધીન છે. તો એમને ખ્યાલ જ છે કે ઓકે, જે જોયું થશે જોયું જશે. પછી એમને આગળ જઈને ઇન્દ્રજીને કમ્પ્લેન કરી અને જે ઇન્દ્રજીની જે વાઈફ જે હતી એ બધાએ પણ એમને કહેવાય ને કે પાણી ચડાવ્યું, કહેવાય ને કે ચણાના જળ પર ના કહેવાય, એકચ્યુઅલી પાણી ચડાવ્યું કહેવાય એમને, કે આ મૃત્યુલોકમાંથી આવેલા કોઈ બી જે પણ હોય તમારા આવા સ્વર્ગલોકમાંથી વસ્તુ લઈ જાય છે તો તમે શું કરો છો, બરાબર. તો આપણે એક વસ્તુ આમાં બે એંગલ એવા છે કે એક વસ્તુ એ સમજવી જોઈએ કે આ આખી જે સૃષ્ટિમાં બધા લોક આવી ગયા, આપણે જે ગોલોક ચાર્ટ આવે એમાં બધું જ આવી ગયું. એમાંથી ભગવાનની માલિકીનું શું નથી, બરાબર. ભગવાને ફક્ત ઝાડ એકલું લીધું છે, નો ડાઉટ એ રેર હતું ત્યાં, પણ ભગવાનની માલિકીનું શું નથી. ભગવાનના જે શ્વાસ રંધોમાંથી જોઈએ છે બધા લોકો એમના માલિકીના છે. તો આપણે એ સમજવું છે કે એ બધું એમનું છે ને એમને લીધું છે. તો એક એ ભાવના છે. અને બીજો એક એંગલ જે છે કે થોડીક વાર પહેલા, થોડા દિવસો પહેલા જ્યારે નરકાસુરનો વધ આપણે પોતે નતા કરી શકતા, આ ઇન્દ્રજીનો પર્સપેક્ટિવ છે કે આપણે નતા કરી શકતા, એ પણ સેના સાથે. અહીંયા બતાવે છે ને કે સમગ્ર સૈન્ય એટલે શું વર્ડ આપણે સગણ, એટલે જે મરુત ગણો ને બધા જે છે એ બધાની સાથે પણ આપણે નરકાસુરનો વધ નથી કરી શકતા. તો આપણે કોના શરણે ગયા છે? આપણે શ્રી કૃષ્ણના શરણે ગયા છે. અને એમની સામે જ પત્નીઓના કહેવાથી ક્રૂડા મૃગ એ કહેવાય ને કે પત્નીની કઠપૂતળી બનીને એમને ચેલેન્જ કરવા ગયા છે, બરાબર. તો આ ટોટલી અજ્ઞાન છે. લીલાનો પાઠ છે, ઓબ્વિયસલી અગેન એન્ડ અગેન હું કહું છું, પણ આ અજ્ઞાન છે કે જ્યારે પણ આવા વિચારો મનમાં જન્મે ત્યારે ખબર પડવી જોઈએ કે આપણે આ અજ્ઞાન છે, બરાબર. તો એ રીતે આ બધું ભગવાનનું હોવા છતાં પણ એમની સામે પડવું તો એ બહુ કહેવાય ને કે બહુ ખરાબ વસ્તુ કહેવાય. તો આપણે એના પરથી શીખવું જોઈએ. અને એમ પણ જોવા જઈએ ને તો ઓરિજિન ક્યાં હતું આનું, સ્વર્ગમાં પણ ઇવન ક્યાંથી આવ્યું પારિજાત? કોઈને ખબર છે કે પારિજાતનું ઓરિજિન, મતલબ એનું મૂળ ક્યાંથી આવે એવું હતું? એનીવન? વધારે ટાઈમ નહીં લો. સમુદ્ર મંથન માંથી. યસ, એક્ઝેક્ટલી માતાજી, હરી બોલ. તો સમુદ્ર મંથનમાંથી જ્યારે સમુદ્ર મંથન કર્યું, અને સમુદ્ર મંથન કરાવવા વાળા પણ કોણ? ભગવાન કૃષ્ણ, મતલબ એમના અલગ અલગ એક્સપાન્શન, બરાબર. તો મેઇન મૂળ તો માલિકીનો સવાલ આવ્યો તો સમુદ્ર મંથનમાંથી. સમુદ્ર મંથનમાં પણ ક્યાંથી નીકળ્યું તો એક્ઝેક્ટ તો કહેવાય ક્ષીરસાગરમાંથી. ક્ષીરસાગર કોની જગ્યા છે? ત્યાં કોણ રહે છે? તો પણ કે ત્યાં ભગવાન. તો આપણને કોઈની માલિકી પર કોઈ ક્વેશ્ચન થવો ના જોઈએ કે ભગવાનનું કેવી રીતે છે, બરાબર. તો આ પણ એક રેફરન્સ છે કે ભગવાનના ત્યાંથી આવીને એમને સ્વર્ગમાં આપેલું હતું અને ત્યાંથી ઉઠાઈને લઈ જઈએ. અને એમાં ઇન્દ્ર ભગવાન, જે ઇન્દ્રદેવ, એમના માટે ક્વેશ્ચન કરીને એમના જે વાઇફ છે એમના તાબા હેઠળ આવીને એમના સાથે યુદ્ધ કરવા જઈએ. તો એક શ્લોકમાં એક બીજો શબ્દ છે, ઋષા અંધ, ક્રોધમાં આંધળા થઈને, બરાબર. તો કહેવાય ને કે આગળ જેમ વાત કરીએ, નરકાસુર
ને આપણે ખબર નથી કે આપણે પહોંચી વળે એવા નથી, એવા નરકાસુરને એકલા હાથે ભગવાન હરાવીને એમનો વધ કરીને આવેલા છે. તો આપણે એને શેરા સાથે વધ નથી કરી શકતા, તો ભગવાન સામે તો કેવી રીતે પહોંચી વળવાના? તો આ કહેવાય ને કે અંધ, કે આપણે આગળનું જે કહેવાય ને કે આપણી વાસ્તવિકતાનો જે પડદો જે છે એ હટી જાય છે, અને જે આ અંધકાર, જે આંધળા થઈ જવાય છે ક્રોધમાં, એના લીધે આપણે ખોટા પગલા લેવાય છે. અને ઇવન ભગવદ્ ગીતામાં પણ જોતા હોઈએ ને આપણે પતનના કારણો, એમાં પણ ક્રોધ અંદર એક મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ બનતો હોય છે. બરાબર. તો એવી રીતે જોવા જઈએ તો ભગવાને એકલા હાથે આવા નરકાસુરનો વધ કર્યો તો પણ એમની આખી સેના વેને, મરુદગણોને વેને, તો કેવી રીતે જ આપણે પાર કરી શકીશું? એવી રીતે સ્ટોરી એકચ્યુઅલી વધારે લાંબી છે કે એમને પછી કેવી રીતે એમને લાયા, પણ આ રીતે છે કે ભગવાન સ્વરાટ છે, ભગવાન સ્વતંત્ર છે, ભગવાનની માલિકીનું આ બધું છે. તો એ બધી રીતે આપણે આ શ્લોકથી આપણને આવવી જોઈએ. બરાબર. તો અહીંયા જ આપણે વિરામ આપીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. શ્રીમદ ભાગવતમ કી જય. ગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી, હરે પ્રભુજી. કૃષ્ણ બધાને. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ હરે પ્રભુજી, કૃષ્ણ દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે દંડવત કૃષ્ણ પ્રણામ. પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડ